મિત્રો 10માનું હમણાં પરિણામ આવ્યું ને સમગ્ર ગુજરાતની અંદર લાખાણી વૃંદા કેતનભાઈ સાથે આજે આપણે મુલાકાત કરવાના છીએ. 600માંથી 593નો સ્કોર, માત્ર 7 વિષયમાં 7 જ માર્ક્સ કપાયા. એટલું જબરજસ્ત જે રિઝલ્ટ દીકરી લાવી છે, આ દીકરીની સાથે આપણે સંવાદ કરવાના છીએ, જેમના સ્કોર સાંભળીને તમને પણ નવાઈ લાગશે. 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ, ગણિત વિજ્ઞાન 100માંથી 100, સંસ્કૃત જેવા વિષયમાં 100માંથી 100, ઇંગ્લિશ જેવા વિષયની અંદર 98, ગુજરાતી જેવા વિષયની અંદર 97 અને સમાજ વિદ્યાની અંદર 98નો સ્કોર કરી 600માંથી 593 માર્ક્સ પ્રાપ્ત કરનાર વૃંદાની સાથે જાણીએ કેવી રીતે આખું વર્ષ તૈયારી કરીએ, કઈ રીતે ગોલ બનાવ્યા, કઈ રીતે અડચણોમાંથી પાર પડીને આજે આ મુકામ સુધી પહોંચી છે. તો વિશેષ સંવાદ ન કરતા સ્વાગત છે વૃંદા. આ પ્લેટફોર્મ પર ઘણા બધા દર્શક મિત્રો, વિદ્યાર્થી વાલી મિત્રો તને સાંભળવા માટે આતુર છે કે તારું આ જે પરિણામ છે એ પરિણામ પાછળ કઈ કઈ તારી સ્ટ્રેટેજી અને ટિપ્સ હતી. સૌપ્રથમ તારો જે અનુભવ છે પરિણામ આવ્યા પછીનો, તને ખબર પડી કે ગુજરાતમાં ફર્સ્ટ 593 માર્ક્સ, આ અનુભવ તારો કેવો રહ્યો? સૌપ્રથમ તો મારું રિઝલ્ટ આવતા જ મને સૌપ્રથમ સ્કૂલમાં બોલાવવામાં આવી, ત્યારબાદ ત્યાંથી મને સન્માન મળ્યું અને ત્યારબાદ હું તપોવનમાં ગઈ. ત્યાં પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ લીધા. તેમાં પણ મેં એક જ વાત કીધી કે આ બધાનો મોટામાં મોટો ભાગ, મારી આ સફળતા છે તેનો પૂરો મોટા ભાગનો શ્રેય હું મારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલિત રાઇઝન મોડર્ન સ્કૂલને, તમામ શિક્ષક મિત્રોને તથા મારા વાલીઓને આપવા માંગુ છું. બરાબર છે. દીકરી, આ તે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે 593 માર્ક્સ, તો ખાસ વર્ષની શરૂઆત 10માની થઈ ત્યારથી તે કોઈ ગોલ નક્કી કરેલો કે મારે આવા પર્સન્ટેજ સુધી કે પર્સન્ટાઇલ સુધી પહોંચવું છે? હા, પહેલેથી જ મારો ગોલ હતો કે હું ગુજરાત ફર્સ્ટ આવું, સાથે સાથે મારા 99.99 પીઆર આવે, અને મને પહેલેથી જ ધારવામાં આવ્યું હતું કે મારે 98+% આવે, અને તેમ જ થયું. વાહ! તો પહેલા જ દિવસથી એટલે ગુજરાત A1 ગ્રેડનું સપનું તો મોટા ભાગે હોય, 99.99 અને એમાંય ગુજરાત ફર્સ્ટ, આવું તે વિચારેલું જ અને એ ક્યાંક તારી સાથે બન્યું. તો આવું વિચારવાનું શું કારણ? આમ A1નું તો બધા વિચારતા, પણ ગુજરાત ફર્સ્ટ એ વિચાર પાછળનું કોઈ કારણ ખરું? કારણ કે બધા શિક્ષકો મને એમ કહેતા કે તારામાં એવી ક્ષમતા છે કે તું ગુજરાત ફર્સ્ટમાં આવી શકે એમ છે. અને મને એવું લાગતું કે કદાચ A1 તો ઘણાય આવે, પણ આપણે કંઈક અલગ કરવું છે, તેથી મેં ગુજરાત ફર્સ્ટનું ગોલ રાખ્યો હતો. વાહ! તો મિત્રો, સપનું જોયું અને સપનું આજે સાકાર થયું, પણ એની ઘણી બધી ધીરજની યાત્રા છે. એ વિશે પણ આપણે વૃંદાની સાથે ઘણી બધી ચર્ચા કરવાના છે. ઇન્ટરવ્યુ થોડું ડિટેલ બને, પણ તમે એન્ડ સુધી જરૂરથી બનેલા રહેજો, જેથી કરીને વૃંદાની એ ટિપ્સ તમને પણ ઘણી બધી કામ લાગી શકે. વૃંદા, વર્ષની શરૂઆત થાય ત્યારે ઉત્સાહ ઘણા બધાને હોય કે નહીં, આપણે કંઈક કરવું છે, સ્કૂલમાં જેટલું ચાલે એટલું ઘરે ટીપ ટોપ મસ્ત બધું કરી નાખીએ. શરૂમાં ઉત્સાહ રહે, પણ પછી એ ઉત્સાહ કંઈક ધીમો પડતો જાય. આવું તારી સાથે બન્યું ખરા? શરૂમાં એવું લાગતું કે થઈ જશે. થોડોક ટાઈમ એવું થાય કે ભાઈ આપણે ન થાય, પણ હું ગમે એમ કરીને કરી લેતી. તારું આમ રૂટીન શેડ્યુલ શું રહેતું? સવારથી લઈને સાંજ સુધીનું તારું ટાઈમ ટેબલ આમ કેવું હતું આઈડિયલી વર્ષ? સવારે 7 થી 12 સ્કૂલ હોય છે, તેમ ત્યારબાદ 1 થી 4 ટ્યુશન અમારું હતું. 4 વાગે ઘરે આવીને થોડોક ટાઈમ સુઈ જતી અને ત્યારબાદ વાંચવા બેસતી. પછી સાંજના ટાઈમે પણ મારું હોમવર્ક હોય તે કરી લેતી, અને છેલ્લે જો ટાઈમ વધે તો વાંચ. બરાબર. તો રાતે કેટલા વાગ્યા સુધી તારું રીડિંગ ચાલતું? રાતે 11, 11:30 સુધી રીડિંગ ચાલતું. અને સવારે વહેલું ઉઠવાનું કે પછી સ્કૂલ માટે જ ઉઠતી? સવારે સ્કૂલ માટે જ ઉઠતી, રાતે જ વાંચી લેતી. બરાબર. તો અર્લી મોર્નિંગ રીડિંગ કરવા વાળું નહીં હતું? મોડી એક્ઝામ ટાઈમે, જ્યારે એક્ઝામ હોય ને ત્યારે સવારે વાંચતી. ઓકે. તો એક્ઝામ હોય ત્યારે તારું કેવું ટાઈમ ટેબલ? કેમ કે એમાં તો સ્કૂલ પણ આઈ થિંક રજા હોય, તો એમાં કેવું હતું? બોર્ડ એક્ઝામની પહેલા જ્યારે રજા પડી હતી ત્યારે સવારે હું અમુક વિડીયોઝ જોતી જે પાછળ રિવિઝન માટે જરૂરી હોય. રાઈટ. ત્યારબાદ હું વાંચતી, અને સવારમાં પણ 4 વાગે વહેલી ઉઠીને વાંચતી બોર્ડ એક્ઝામ ટાઈમે, અને રાતે 12 થી 1 વાગ્યા સુધી વાંચતી. તો આ રીતનું પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પહેલા જ્યારે સ્કૂલ ટ્યુશન ચાલુ હોય ત્યારેનું એમનું ટાઈમ ટેબલ હતું. મોટાભાગે આ બધામાં આપણી જે બેનપણીઓ હોય, આપણું જે સ્કૂલનું જે ગ્રુપ છે, એ બધા વિદ્યાર્થીઓને ઘણી બધી અસર થતી હોય છે. તો તારી આમાં બેનપણીઓનું ગ્રુપ હતું, કેવી રીતે હતું આખા વર્ષ દરમિયાન? બેનપણીઓનું ગ્રુપ તો પ્રોપર નહોતું, પણ બધી બેનપણીઓ હતી, પણ બધી બેનપણીઓ વાતચીત કરતી હોય, કંઈક ને કંઈક મસ્તી કરતી હોય, કંઈક ને કંઈક જતી હોય, પણ હું ક્યારેક એને ઇગ્નોર કરી દેતી, કારણ કે મારે વાંચવાનું બોર્ડની એક્ઝામ ટાઈમે આપણે થોડી થઈ શકીએ. અને તે જે નક્કી કર્યું હતું કે ગુજરાત ફર્સ્ટ 99.99, તો આ સતત તને યાદ રહે એ માટે તે ઘરે ક્યાંય લખ્યું હોય, ડ્રો કર્યું હોય, અથવા તો નજરની સામે રહે એ માટે તું શું કરતી? હા, મારી સ્કૂલની ડાયરી હતી ને, તેમાં રિઝલ્ટનો ફોટો હતો પ્રથમ સામયિકનો. ત્યારબાદ એની પાછળ મેં મારો બધા માર્ક્સ લખ્યા હતા, અને ત્યારબાદ મેં ગુજરાત ફર્સ્ટ એવું લખ્યું હતું, કારણ કે હું તમારા સેમિનાર જોતી, એમાં બધામાં આના ઉપર ભાર આપ્યો હતો. રાઈટ. તો એમાંથી ક્યાંક તે એને આખું વિઝ્યુલાઇઝ કરીને ક્રિએટ કર્યું, ને લગભગ મોટાભાગનું એની નજીક પહોંચી છે અને સત્ય બન્યું છે, ને પરિણામ આજે દીકરીએ સાબિત કરીને પણ બતાવ્યું છે. વૃંદા, તારી પાસે મોબાઈલ હતો, એમાં સોશિયલ મીડિયાનો તું ઉપયોગ કરતી, કેવી રીતે તું આ મેનેજ? તાર મમ્મીનો ફોન હતો, તેમાં એક વોટ્સઅપ જ હતું, એનામાં નથી ઇન્સ્ટાગ્રામ, નથી ફેસબુક, નથી ટ્વિટર, નથી સ્નેપચેટ. ઓકે. અને કોઈ યુટ્યુબના વિડીયો ને એવું જોવું હોય તો?
યુટ્યુબના વિડીયો હું જે આપણે પાછળના રિવિઝનના હોય તપોવનના કે બીજી અન્ય બ્રાન્ચના હોય એવા હું જોતી, બાકી અલગથી તો બહુ ઓછો ટાઈમ આપતી. રાઈટ. તો ઇન્સ્ટાગ્રામ ક્લાસમાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય, મૂવી, સિરિયલ, સિરીઝ, એપિસોડ, ઇન્સ્ટાગ્રામની ફોલોવરની, સ્ટેટસની, સ્ટોરીની. આમ સાંભળીને તને ક્યારે મન ન થયું કે હું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવું? થાય પણ ક્યારેક વિચાર એમ ઊંડાણપૂર્વક વિચારવા જઈએ તો લાગે કે આ જે નથી તે સારું છે. રાઈટ. તો અત્યાર સુધી તે તારું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં હતું? ક્યારેય નહીં. વાહ. ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ નથી એટલે ગુજરાત ફર્સ્ટનું એકાઉન્ટ ખોલ્યું છે. લગભગ તમારે તો 2-3 એકાઉન્ટ સાંભળી રહ્યા છે મિત્રોને હશે જ. તો તમે નક્કી કરજો કે એકાઉન્ટ રાખવા છે કે આપણે રિઝલ્ટના એકાઉન્ટ ખોલવા છે. આવા સવાલો હું વૃંદાની સાથે એટલા માટે કરું છું મિત્રો કે પ્રાપ્ત કરવા માટે કંઈક તમારે છોડવું પડતું હોય છે, અને એ છોડશો તો તમને ચોક્કસથી પ્રાપ્ત થશે, અને ત્યારબાદ તમે એ સફરમાં ચોક્કસથી મજા લઈ શકો છો. પણ યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય જો લઈએ તો ઘણું બધું કામ થઈ શકે. એનું એક ઉદાહરણ વૃંદા આપણી વચ્ચે ચોક્કસથી સાબિત કરીને બેઠી છે. વૃંદા, ઘરે આપણે રહેતા હોઈએ તો પારિવારિક પ્રસંગો છે, નાના મોટા પ્રસંગો, ઘરે મહેમાન આવે, ડિસ્ટર્બન્સ થાય, ટીવીનો અવાજ, લગ્ન, સગાઈ, શ્રીમતો જેવા નાના મોટા પારિવારિક પ્રસંગો, તો એમાં ક્યારેક જવાનું થાય, ડિસ્ટર્બન્સ થાય, પરિવાર ગયો હોય, આપણે ઘરે રહ્યા હોય, આવું ક્યારે બન્યું? અને બન્યું તો તું કેવી રીતે એને મેનેજ કરતી? હા, હું મારી મમ્મી કહેતી કે તારે આવું છે, પણ હું બોર્ડ એક્ઝામની વખતે મોટા ભાગે મેરેજ થતા હોય છે, પણ ત્યારે હું દર વખતે ના જ પાડતી, કારણ કે હું વાંચવાનું હોય બરોબર. ત્યારે રાઉન્ડ ચાલુ હતા તો મારે વાંચવાનું બાકી રહી જાય. જો હું જાઉં તો, અને ન જાઉં તો પછી મારે વાંચવાનું થઈ જાય, એટલે હું મોટા ભાગે જવાનું ન કરતી. તો ઘરેથી બધા જતા અને તું ઘરે એકલી રહેતી? હા. ઓકે. તો એ ક્યાંક એન્ડના ટાઈમ પર, કેમ કે બોર્ડની એક્ઝામ અને લગ્નની સિઝન બંને સાથે જ હોય, તો એમાં પણ ક્યાંક કોમ્પ્રોમાઇઝ કર્યો છે? ઘણીવાર એવું બને વૃંદા કે આપણે નક્કી કર્યું કે મારે આજ સાંજ સુધીમાં એટલું વાંચી જ નાખવું છે, પણ ક્યારેક એટલો ટાર્ગેટ પૂરો ન થાય તો આમ હતાશા, નિરાશા થોડી આવે. આવું તારી સાથે બનતું તો તું શું કરતી? હા, ક્યારેક એવું થતું કે સાંજે પૂરું ન થયું હોય પણ તો હું સવારે વહેલી ઉઠીને વાંચી લેતી, કાં સ્કૂલે ફ્રી ટાઈમ હોય એમાં વાંચી લેતી, પણ દરરોજનું દરરોજ પૂરું કરી જ લેતી. બરાબર. સ્કૂલની અંદર આમ ક્યારેક ફ્રી લેક્ચર ક્યારેક આવ્યો હોય, કોઈ સર ટીચરને કોઈ લેક્ચરમાં આવવામાં 5-10 મિનિટ ક્યારેક કોઈ મિટિંગના કારણોસર એવું થયું હોય, તો મળેલા સમયને તું કેવી રીતે ઉપયોગમાં લેતી? જો વાંચવાનું ન હોય તો હું ક્યારેક ફ્રી ટાઈમમાં અમે હોમવર્ક જે આપ્યું હોય એ લખી નાખતા, એટલે આગળ જતા તેનો ટાઈમ બચે ને તેમાં વાંચતા. અને ઘણા વિદ્યાર્થીઓ રિસેસમાં પણ વિશેષ ટાઈમ વેસ્ટ કરતા હોય છે, તો તું રિસેસના સમયમાં શું કરતી? આમ ટાઈમ પાસ કે કોઈ એનો ઉપયોગ કરતી? ટાઈમ તો એવું હતું કે અમે જમી રહેતા અને થોડી ઘણી વાતચીત તો હું કરતી, પછી રિસેસ પૂરી થઈ, કારણ કે હું રિસેસમાં વાંચતી નહીં. ઓકે. રિસેસમાં તો મસ્તી મસ્તી અને ડિસ્કશન કરે. બરાબર છે. થોડું ઘણું રિફ્રેશમેન્ટ, રિલેક્સેશન અને એ માટે જ રિસેસ હોય, પણ એનો પણ ઉપયોગ તે પ્રોપર રીતે કર્યો જેથી કરીને બાકીના લેક્ચરોમાં પ્રોપર ફોકસ રહી શકે. સર જ્યારે ભણાવે છે ત્યારે કોઈ ટોપિક તને ન સમજાયો હોય અને તને આજના દિવસમાં એ બરાબર ડાઉટ રહી ગયો હોય, તો એવા ટોપિકને તું કેવી રીતે કવર કરતી? સ્કૂલમાં જો તો એક ટોપિક ન આવડતા હોય તો તે જ ટોપિક પાછા ટ્યુશનમાં તેને તે ચાલે, એટલે 2 વાર રિવિઝન થઈ જાય. રાઈટ. અને હું ટ્યુશનમાં પૂછી, સ્કૂલમાં પૂછી લઉં, સ્કૂલમાં ટાઈમ ન હોય તો હું ટ્યુશનમાં જઈને પૂછી લેતી. ઇન શોર્ટ, તું જે ડાઉટ છે ડાઉટને પ્રોપર Clear સોલ્વ કરી કરી લેતી હતી. બરાબર છે. ઘણીવાર લાંબા પ્રશ્ન, સમાજ વિદ્યા છે, આ બધા બોરિંગ સબ્જેક્ટો વિદ્યાર્થીને લાગતા હોય, ઇતિહાસ છે ને બધું, ભૂગોળ છે ને બધું, કેવી રીતે યાદ રાખવું? લાંબા જવાબોને યાદ રાખવાની તું કોઈ ટેકનિક અપનાવતી? સૌથી મોટી આમ ઇફેક્ટિવ ટેકનિક હોય તો લખવાની, કારણ કે અમારા સર લખવા ઉપર જ ભાર આપતા, અને અમારા જે સમાજ વિજ્ઞાનના સાહેબ હતા ને તે વધારે ચોપડી ઉપર ફોકસ કરતા, કારણ કે એમ કહેતા કે નવનીત કે ગમે મટીરિયલ સાઈડમાં રાખવાનું, Yes. પૂછાય તો ચોપડીમાંથી જ પૂછે, એટલે એ સૌથી પહેલા ચોપડીને પ્રાધાન્ય આપતા, એટલે એમાંથી જ લખીને જ પ્રેક્ટિસ વધારે કે એટલે પેપર લોંગ બી હોય તો બી તમે ઇઝીલી એને લખીને. લખી શકાય છે. રિવિઝન કરવા માટે તું કોઈ મેથડ, કોઈ ટેકનિક અપનાવતી હતી એવું કંઈ? રિવિઝન કરવામાં શરૂઆતમાં જ્યારે આપણે 1-2 ચેપ્ટર થયા હોય તો એક દિવસે એક ચેપ્ટર કરવાનું, અથવા તો એનો અમુક પાર્ટ કરવાનો, જે ન આવડતું હોય ને એ પહેલા પકડવાનું, એવું હતું. અને ઇઝી સબ્જેક્ટ હોય ને એને હું બહુ ઓછું ધ્યાન આપતી, કારણ કે એ તો આપણે પછી થઈ જાય. રાઈટ. અને જે અઘરા વિષય હતા જેમ કે મેથ્સ, સાયન્સ, SS, આ બધાને હું પહેલા પ્રાધાન્ય આપતી. 3-4 દિવસે રિવિઝન કરતી, અને છેલ્લે શનિ રવિ હોય ત્યારે આખાનું બધાનું રિવિઝન એક સાથે કરતી. આવી રીતે ટેકનિક કરતી. વચમાં બ્રેક લેવાનો, થોડોક ફ્રેશ થઈ જવાનું, પાછું વાંચવા બેસી જવાનું, એવું હતું. ઓકે. તો બધું કોમ્બિનેશનના કારણે ક્યાંક તે આખું ટાઈમ ટેબલને ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું. મોટાભાગે જ્યારે આપણે કોઈ ટોપિક નક્કી કરીએ અને એમાં ટફ ટોપિક આવી જાય, આમ મથીને થાકી જઈએ, આમ સમજાય જ નહીં એ ટોપિક કે કેવા શું માગે છે, અને આપણે ઘરે હોઈએ, સેલ્ફ સ્ટડી કરતા હોઈએ, તો કંટાળો આવી જાય કે આને છોડી દઉં, અથવા તો એક કામ કરું, નવું ચેપ્ટર લઈ લઉં, નવો ટોપિક લઈ લઉં. તો એમાં તું શું કરતી? એ ટોપિકને છોડતી,
સ્કીપ કરતી કે એના માટે સમજવા માટે કોઈ મેથડ અપનાવતી? ક્યારેક એવું થાય કે ન આવડે તો ક્યારેક ફોનનો યુઝ કરતી. જો ફોન ન હોય તો કયા કેમ કંટાળો આવી જાય, થાકી જાય, આપણે કંઈ નથી કરવું તો હું 5-10 મિનિટ રેસ્ટ લઈ લેતી, કારણ કે ખબર હોય 5-10 મિનિટ આપણે રેસ્ટ લઈ લઈએ પછી વાંધો ન આવે. પણ થોડોક ટાઈમ હું સોંગ સાંભળી લેતી, સોંગથી મારું માઇન્ડ રિફ્રેશ થતું. બરાબર. અને ત્યારબાદ જો મને એમ કોઈ આઈડિયા આવે તો હું પાછી કરવા બેસતી, નહીંતર બીજે દિવસે સ્કૂલે સરને ડાઉટ હોય ને તો પૂછી તો લેતી. રાઈટ. એટલે ડાઉટને બહુ લોંગ ટાઈમ સુધી કેરી કરવાનું નહીં, તો તમે ખૂબ સારી રીતે આગળ વધી શકો. જેટલો વહેલો ડાઉટ સોલ્વ થાય એટલું તમને ક્યાંક સારું પડતું હોય છે. તે મને જે મોબાઈલની વાત કીધી, ટીવીની જે વાત કીધી, રિફ્રેશમેન્ટની જે વાત કીધી છે, પણ સતત મોટિવેટ રહેવા માટે, સેલ્ફ મોટિવેટ રહેવા માટે તું શું કરતી? સેલ્ફ મોટિવેટ રહેવા માટે તો મેં તો ડાયરીમાં મારું દરરોજ માર્ક્સ લખતી, દરરોજ જોતી, અને ક્યારેક સર ત્યાંથી અમને મોટિવેટ કરતા, ક્યારેક હું વિડીયોઝ એવા જોતી, મોટિવેટ થઈ જતી. બરાબર. અને અંદરથી એમ હતું જ તે કે ના, મારે કંઈક કરવું છે અને ગુજરાત ફર્સ્ટ લાવવું છે, તેથી મારું નામ બને. તેના માટે હું સેલ્ફ મોટિવેટ રહેતી. બરાબર છે. આપણે કોઈ જે ફ્રેન્ડ સર્કલનું જે ગ્રુપ હોય એ લોકો કોઈ બર્થડે પાર્ટી, ક્યાંક જવા આવવાનું મસ્તી કંઈ પ્લાન કરતા હોય અને એમાં તારું ઇન્વોલ્વમેન્ટ ન થાય તો ઘણીવાર એ બધી બહેનપણીઓ કહેતી એ તો ભણેશ્રી છે અને એને છોડ દે ને, એ તો આવશે જ નહીં, ના તે તો આમ ઇગ્નોર કરતા હોય, આવું ઘણીવાર બનતું હોય. તો એને તું આમ અંદરથી તને એવું નહીં થતું કે આ લોકો મને એમ કેમ કહે છે, અથવા તો એને તું કેવી રીતે મેનેજ કરતી હતી? એમાં શું હોય કે એ લોકોને એમ હોય કે આપણે મસ્તી કરી લઈએ. 10મામાં એના પણ સારા ટકા આવ્યા જ છે મારી બેનપણીઓના, પણ એ લોકો બર્થડે પાર્ટીમાં જતા, પણ હું ક્યારે બર્થડે પાર્ટીમાં ગઈ નથી અત્યાર સુધી કોઈની. બરાબર. કારણ કે એમાં એવું હોય કે બધાના વિચારો અલગ અલગ હોય. મારા મત પ્રમાણે તો જેટલું આપણે અત્યારે ભણશું એટલું આગળ જતા કામ આવશે. અત્યારે જેટલા આપણે રખડશું એટલું કામ ન આવે. એના લીધે વિચારધારા એ લોકોની અલગ હોય. એ લોકોને એમ હોય મસ્તી કરી લઈએ. પણ 10મામાં જેમ જેમ બોર્ડ નજીક આવતું હતું તેમ હું મારી જાતને થોડી સ્ટ્રિક્ટ બનાવતી હતી, કારણ કે આગળ જતા આપણને કંઈ નડે નહીં, એટલે હું ના પાડતી. અને ક્યારેક લાગતું પણ એવું કે મને ના પાડે જ, પરંતુ અંદરથી જ મનાવી લેતી કે ભાઈ મારે ગુજરાત ફર્સ્ટ લાવવો છે તો મારે થોડુંક અલગ તો કરવું જ પડે. યસ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ વિચારો લાખો વિદ્યાર્થીઓથી આગળ તમને લઈ જાય છે. 10માની અંદર ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એમાં બધામાં પહેલો નંબર પ્રાપ્ત કરવો એ ખૂબ મોટું અચીવમેન્ટ છે, અને એ વૃંદાએ ક્યાંક પ્રાપ્ત કર્યું છે. વૃંદા, આ સફરની અંદર જેવી રીતે તે શિક્ષકોની વાત કરી છે, માતા પિતાનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે, અને ખાસ પપ્પા તો આખો દિવસ કામથી બહાર હોય પણ મોટાભાગે મમ્મી સાથે વધારે ઘરે રહેવાનું થતું હોય, તો મમ્મીનો સપોર્ટ તને કેવી રીતે રહ્યો? મમ્મી સવારમાં જો ઉઠવાનું હોય તો ઉઠાડી દે, વાંચવાનું દર વખતે મને મોટિવેશન આપતી રહે, હોમવર્કમાં કંઈક ડાઉટ થતો હોય તો એની જેટલી મદદ થાય એ મને કરે. ઓકે. અને દર વખતે આમ નાસ્તો કે આપણે જે જરૂર હોય ને એ રિક્વાયરમેન્ટ એ પૂરી પાડતી જ રહે. એટલે આમ મને કોઈ દી આમ વાંચવામાં વાંધો નથી આવ્યો. એટલે એની ભૂમિકા પણ મહત્વની રહી છે. બરાબર છે. અને એ પેરેન્ટ્સના સપોર્ટથી આજે તે આ સિદ્ધિ જે પ્રાપ્ત કરી છે એ ચોક્કસથી અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા તો બનવાની જ છે. જે વિદ્યાર્થીઓ તને અત્યારે સાંભળી રહ્યા છે એ ઘણા નાના મોટા બહાનાઓ બનાવતા હોય છે. તું પણ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે અમારીથી ન થઈ શકે. એવા વિદ્યાર્થીઓને તારે એક મેસેજ આપવો હોય તો શું આપીશ? લોકો એ નથી જોતા કે મારી પાસે શું છે એમ. લોકો એને જોવે છે મારી પાસે શું નથી. હું પણ મારી પાસે એક્ટિવા નહોતી, મમ્મીની હતી, પણ એને કંઈક કામ માટે જવાનું હોય. હું 7 થી 4 સ્કૂલે સાયકલથી જતી અને 12 થી 1 ન્યા રોકાતી. તો મને પરેશ લાખાણી જે ટ્રસ્ટી છે તે પણ ઘણી વખત એમ કહેતા કે તારી પાસે જે છે ને એના ઉપર તું ફોકસ કર, જે નથી ને તેની પર ન ભાગ. તો હું એ જ કહેવા માંગુ છું કે આપણી પાસે જે હોય ને તેના ઉપર ફોકસ કરીને તેનામાં આપણે કામ બનાવવું છે. ભગવાને આપણને ઘણું આપ્યું હોય પણ આપણને દેખાતું ન હોય. રાઈટ છે. ખૂબ સુંદર રીતે તે વર્ણન બેટા એનું કર્યું છે, અને ઘણા વિદ્યાર્થીઓ જો આ સમજતા થઈ જાય તો પણ તમારા 5-10% આરામથી એ ચોક્કસથી સુધરતા જ હોય છે. વૃંદા, ગણિતની અંદર વિદ્યાર્થીઓનું ઘણી બધી ચેલેન્જ આવતી હોય છે, તો ખાસ તારા ગણિતમાં 100માંથી 100 છે, તો એ વિષય માટે તું શું ટિપ્સ આપીશ? ગણિતમાં તો અમુક મેથડ એવી હોય જે આપણને સમજાતી ન હોય, તો જે આવડતી હોય ને તેને સાઈડમાં રાખીને જે ન આવડતી હોય ને એની પ્રેક્ટિસ કરવાની. બરાબર. જે ન આવડતું હોય ને એની પ્રેક્ટિસ, એના અલગ અલગ દાખલા ગણવાના, દરરોજ એની પ્રેક્ટિસ રાખવી પડે. પછી અમારા સર ત્યાંથી દરરોજ હેરટી લેતા, એમાં પણ મારે 1 માર્ક્સ ન કપે ને એવી રીતની હું તૈયારી રાખતી. અને છેલ્લે ગણતા આપણે આગળ જઈને કેટલા મટીરિયલ અમે સોલ્વ કર્યા. અમને સર કે મોટા ભાગના મટીરિયલ સોલ્વ કર્યા, એટલે સેક્શન એમાં કપાવવાના ચાન્સીસ બહુ ઓછા હતા. અઢળક પ્રેક્ટિસ તને ગણિતમાં 100માંથી 100 અપાવે છે. અમારે ઘણા મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે એ ગણિત વાંચતા હોય છે અને પછી ટાર્ગેટ રાખતા મારે 100માંથી 100 લાવવા છે, તો કદાચ આગળનો 1 નીકળી જશે
એના કરતાં બેટર છે કે તમે અઢળક પ્રેક્ટિસ કરો. થિયરી હોય અને વાંચવી પડે પછી એ થિયરી અમારે લખે પાછા, એટલે આ મૂંધા છે અમારા ઘણા મિત્રો. એટલે ખાસ આ વૃંદા જે કહે છે ને, કેમ કે મારો તો ગુજરાતમાં પહેલો નંબર નથી આવ્યો, વૃંદાનો આવ્યો છે. એટલે વૃંદા કે ખાસ તમે સાંભળો. અને વૃંદા જેવા અનેક વિદ્યાર્થીઓ જે વાત શેર કરે છે એ જ વાત હું વિદ્યાર્થીઓની સાથે શેર કરતો હોઉં છું. વિજ્ઞાનમાં પણ તારા 100માંથી 100 છે વૃંદા, તો એની માટે તું શું ટિપ્સ આપીશ? વિજ્ઞાનમાં ફ્લો ચાર્ટ્સ હોય, ડાયાગ્રામ્સ હોય, તેને પણ દોરીને જ પ્રેક્ટિસ કર, કારણ કે એ મોઢે યાદ ન રહે. બરાબર. પછી જે થિયરી હોય ને તે તો બહુ લેન્ધી હોય. ચોપડીને અમને સર ચોપડી ઉપર ભાર આપતા, તો અમે ચોપડીની એક લીટી વાંચતા. એમાં જે મેઇન ટોપિક હોય, જે ન સમજાતો હોય, તો સર અમને એક સારી ટેકનિક આપતા કે એને સ્ટોરીની રીતે યાદ રાખવાની. બાયોલોજી હોય તો એને અમને સ્ટોરીની રીતે યાદ રખાવતા, તો યાદ રહી જતું. પછી ભૌતિક વિજ્ઞાન હોય ને રસાયણ વિજ્ઞાન હોય, એમાં કેમિકલના જે નામ હોય, સમીકરણ હોય, એને અમે લખીને પ્રેક્ટિસ કરતા. બરાબર. ઓર્ગેનિક જે પાર્ટ આખો આવ્યો, બેન્ઝીન ને પ્રોસેસો બધી. ઓકે. અને વિશેષ તો નવાઈ એ છે કે સંસ્કૃતમાં પણ તારે 100માંથી 100 છે. અમે અહમ ગચ્છામી ને આવું બધું ગોખીને કેટલું કે હવે એમાં 100માંથી 100 લાવવા એ કેવી રીતે શક્ય બન્યું? તેમાં તો મેઇન ટોપિક આપણો ગ્રામર જ હોય, કારણ કે વ્યાકરણ. તમને મેડમ જે સમજાવે ને એનું પ્રોપર ગુજરાતી ભાષાંતર કરવાનું, એટલે એ વ્યવસ્થિત આપણને સમજાઈ જાય. વ્યવસ્થિત ભાષાંતર કર્યું ત્યારબાદ એનું ગ્રામર આવે. ગ્રામર ઉપર વધારે હું ફોકસ આપતી, કારણ કે ગ્રામરનું એવું હોય કે ગમે ત્યાંથી આવે. ચોપડીનું ભાષાંતર ને એવું તો ચોપડીમાંથી જ આવે, એ થઈ જાય. ગ્રામર તો ગમે ત્યાંથી આવે, એટલે ગ્રામરને અંદરથી આમ પ્રેક્ટિકલી જ આપણે હરખું કરી નાખવી, એટલે પાછળ આગળ જતા નડે નહીં. કામ થઈ જાય પ્રોપર રીતે. અને 98 જેવો તે સ્કોર જે કર્યો છે, સમાજ વિદ્યાની પણ તે વાત કરી છે. સમાજ વિદ્યામાં ઘણા છોકરાના નકશો ને આ બધું યાદ રાખવું ને પાક ને ક્યાં થાય ને રાજ્ય ને બધું ઈસવીસનો ને આ લાભા જવાબો તો યાદ રાખવાની તે વાત કરી, પણ નાનું ઈસવીસન છે, ક્યાં પાક થાય ને આ તેને બધું નિર્દેશ કરવાની વાત હોય, નદીઓના નામ ને આ બધું કેમ યાદ રાખતી તું? અમે જે ન સમજાય ને એની નાની કી બનાવતા, કી ને ફોર્મમાં અમે યાદ રાખતા. પછી ઈસવીસન હોય ને એને અમે વારે ઘડીએ બોલીને યાદ રાખ્યું. ક્યારેક હું સાંજે શું ને હું ક્યારેક મારા મનને પ્રશ્ન પૂછું કે આ ક્યારે થયું, એમ કરીને ઈસવીસનનો જવાબ આપતી. પોતાની રીતે વાત કર. હા, જો ન જવાબ આવે તો હું તઈ ચોપડી ખોલીને જોઈ લેતી, બાકી તઈ સોલ્વ તો કરતી. અમારે વિદ્યાર્થીઓને ખબર જ હોય કે જવાબ નહીં જ આવે એટલે એ પૂછે જ નહીં, એટલે એને ઓલું ચોપડીવાળો મુદ્દો જ આખો નીકળી જાય. સ્વયં પોતાની સાથે જ તમે વાત કરો ને તો થઈ શકે. આ તમે જુઓ, એક માર્કના સવાલોને યાદ રાખવાની ટેકનિક બહુ સરસ રીતે વૃંદાએ તમારી સાથે શેર કરી છે. ઇંગ્લિશ જેનાથી તો આમ નામથી જ ડર હોય ને એમાં આપણે ખાસ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને વિશેષ ડર હોય, તો એમાં તારો સ્કોર ખૂબ સારો થયો છે. લગભગ તારો ઇંગ્લિશની અંદર પણ 98 આસપાસનો સ્કોર છે. તો એ પાછળની શું તારી ટિપ્સ હતી? ઇંગ્લિશમાં પણ અમને સર એમ કહેતા કે તમે જેટલું લખો ને એટલું આવડે. ગમે ઇંગ્લિશ વાક્ય જોવો ને તો એને તરત ભાષાંતર કરવાનું, જે શબ્દ ન સમજાય એની ઉપર ભાર દેવાનો. એમાં એસિયા આવે, પછી રિપોર્ટ રાઇટિંગ આવે, ઈમેલ રાઇટિંગ આવે, લેટર ડિસ્ક્રિપ્શન, આ બધું બહારથી જ આવે. એમાં આપણે આપણી રીતે લખવું પડે, ગમે એ આવી શકે. તો એના માટે અમને એમ કહેતા તમે જેટલું લખો, જેટલું ઇંગ્લિશને સમજો ને એટલું ઇઝી બને. ઇંગ્લિશમાં એવું હોય બધા વાંચીને ગોખીને, પણ ગુજરાતી એનું સમજવું પડે તો આપણને વહેલું સરળતાથી સમજાઈ જાય. અને તારો મેન જો વાત કરવા જઈએ ગુજરાતીમાં તો એક શબ્દના ટૂંકમાં જોડણી આ છે તે છે, અક્ષર, એનું વર્ણન, વ્યાકરણ એ બોલવામાં સહેલું લાગે, પણ ગુજરાતીમાં સ્કોર કરવો એ ખૂબ કઠિન છે. હું તો કોઈ ઇંગ્લિશમાં જ માર્ક્સ આવી જાય, પણ ગુજરાતીમાં માર્ક્સ લાવવા એ તો લોઢાના ચણા જેવી વાત છે. તો એમાં તારા 97 માર્ક્સ એટલે લગભગ કેટલી મોટી વાત કહેવાય. એની પાછળ તારી શું પ્રેક્ટિસ હતી? ગુજરાતીમાં પણ મેડમ વારે ઘડી અમને અનુક્રમણિકા ને જે મેઇન ટોપિક હોય ને એના ઉપર બહુ ભાર દેતા. દરરોજ પૂછતા, દરરોજ એનાલિસિસ કરતા, અમને દરરોજ હેડી લખાવતા અને જોડણીની ભૂલ જોતા. ત્યારે અમને એમ ન કહેતા કે તમારા નહીં આવે, એમ કહેતા જ તે કે ભાઈ આવશે તમારા માર્ક્સ. પણ તે સાથે એટલું સ્ટ્રિક્ટ ચેકિંગ કરતા, તેના લીધે અત્યારે 97 આવ્યા છે. તો મિત્રો, આ 6 વિષયો, 600 માર્ક્સ અને 593નો સ્કોર આ દીકરીએ કર્યો છે. અને એ એક સબ્જેક્ટમાં શું કર્યું, કેવી રીતે કર્યું, ટાઈમ ટેબલ, ગોલ, પ્લાનિંગ, પોતાના વિચારો, સપનાઓ અને એ પાછળના એમના સેક્રિફાઈસ બધી જ વાત કરી છે. સ્કૂલ, શિક્ષક મિત્રો, માતા પિતાનો સહયોગ, સપોર્ટ, આ બધી ચર્ચા વૃંદાએ કરી છે. આ ચર્ચા તમને ઘણી બધી ઉપયોગી સાબિત થશે. વૃંદા, ખૂબ આભાર તે જે વિદ્યાર્થીઓની સાથે એટલી ડિટેલમાં જે ચર્ચા કરી છે અને પોતાનો અનુભવનું વાતું શેર કર્યું છે. આપ તમામ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોનો પણ ખૂબ આભાર કે આ પ્લેટફોર્મ પર આવીને તમે આવા વિડીયો જોઈ રહ્યા છો. વિડીયો આપને પસંદ આવ્યો તો ચોક્કસથી આપના મિત્ર, પરિવાર, સોસાયટીના ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને સમાજમાં વધુમાં વધુ વૃંદા જેવા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવી અને એક સમાજને નવી ચમક આપી શકે અને સમાજમાં આવનારી કાલે ખૂબ સારું શ્રેષ્ઠ પરફોર્મન્સ પોતાના પરિણામથી કરી શકે.
આ સાથે મુલાકાત કરશું આવા જ એક નવા પ્રેરણાદાયી વિડીયોની અંદર. ત્યાં સુધી અમારી સાથે બનેલા રહેવા બદલ આભાર. વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. આપના મનમાં ચાલતા પ્રશ્નોને ચોક્કસ કોમેન્ટના માધ્યમથી મને પૂછજો. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.